બધાઈને જય દાસારામ, જય શ્રી રામ. કેમ છો બધાય મજામાં? તો સવારના કેટલા વાગ્યા ખબર નથી, મારી આંખો ખુલતી નથી. તો પહેલાં બ્રશ કરી આવીએ અને પછી કેટલા વાગ્યા એ ઘડિયાળમાં જોઈ લઈએ. તો વાગી ગયા છે 6:30, 5ની વાર છે અને આજે ઉઠવામાં થઈ ગયું છે થોડુંક મોડું, પણ કંઈ વાંધો નહીં. પહેલાં રિયાઝ કરી લઈએ. રિયાઝમાં સા, ઓમ અને હમિંગ કરવાનું છે અડધી કલાક સુધી. તો તમે વ્લોગમાં બન્યા રહો. આજે વ્લોગમાં મારી દિનચર્યા કેવી જાય છે એ તમને બતાવીશ. સપ્તકનો રિયાઝ થઈ ગયો છે. વાગી ગયા છે 7:05. હવે પેલા ખાઈ લઈએ એટલે નાસ્તો હજી બન્યો નથી. હજી તો બધા સૂતા જ છે. હું એક જ ઉઠી હોય હજી રિયાઝ કરવા. હે ને ખાઈ લઈએ સફરજન, એટલે રિયાઝ કરવાનું પાછું તાકાત મળી જાય. મંત્રનો રિયાઝ કરવો બહુ અઘરો છે. તો હાલો તમે પણ ખાવા નાસ્તો કરો. તમે કન્ટિન્યુ રહેજો. આપણે જે બાજુ જવાનું છે હું બતાવી દઈશ. તો હવે હું નીકળી ગઈ છું મેલડી માના મંદિરે. અમારા અહીં બાજુમાં જે મંદિર આવ્યું છે, મારા બિસ્તરા પટલા લઈ અને હું નીકળી ગઈ છું. તો આજે હું તમને મેરડીમાનું મંદિર બતાવું, અમારે જે બાજુમાં છે. તો હું નીકળી ગઈ છું મેરડીમાના દર્શન કરવા માટે. અને અહીંયા એવું છે ડેઝર્ટ, ત્યાં લાઈવ પફ બને છે. મેરડીમાનું મંદિર અહીંથી નજીક જ છે. ઓલી કહેવત છે ને કે તમારે કંઈક જોતું હોય માતાજી પાસેથી તો તમે ઘડીએ ઘડીએ દર્શન કરવા જાઓ, ઘડીએ ઘડીએ માંગો કે મને આપી દો. તો મારું ખાતું કંઈક એવું જ હતું. હું રોજ જતી અહીંયા અમારા મેલડીમાનું મંદિર છે ને દર્શન કરવા. પણ ક્યારે કે જ્યારે મારે હું માંગતી હતી માતાજી પાસે કે માતાજી મને આ આપી દો અને મળી ગયું, પછી હું દર્શન કરવા નથી જતી. એટલે આવું કંઈ સાચું કહેવામાં કાંઈ મને શરમ નથી. જાતી હતી રોજ દર્શન કરવા અને હવે નથી જાતી. તો આજે ફરી પાછી એવી કોશિશ કરશું કે રોજ દર્શન કરવા આવી શકું, રોજ દર્શન કરું મા મેલડીના. અને હા, ખાસ મને કોમેન્ટમાં કહેજો કે આના પછી કેવા વ્લોગ બનાવું, કારણ કે હું તો બનાવીને એમને મૂક્યા રાખું છું. કારણ કે બધા એમ કહેતા હોય કે રોજ વ્લોગ મૂકવા કે જેથી આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. તો હું મૂક્યા રાખું છું. તો તમે મને કહેજો કે તમારે કેવા વ્લોગ જોવા છે. ચાલો, આવી ગયું છે માતાજીનું મંદિર. હાવ નજીક જ થાય છે અમારા અહીંથી. તો આ છે માતાજીનું મંદિર. અહીંનું તમને લોકેશન બતાવી દઉં છું. હાલો, હવે તમને દર્શન કરાવી દઉં છું માતાજીના. જય મા મેલડી કોમેન્ટમાં જય માતાજી લખી દેજો. જય મા મેલડી, જય માતાજી, જય મા મેલડી. તો હું અહીંયા રોજ દર્શન કરવા આવતી મા મેલડીના. તમે બધા દર્શન કરી લો અને જય માતાજી લખી દેજો. મુખે નામ મેલડી, મારો રાજા મારી મા મેલડી, તારી રયતનો તું આધાર, મારી મા મેલડી. તો અહીંનું લોકેશન પણ બહુ સરસ મજાનું છે. તમે અહીંયા રીલ્સ બનાવવા આવી શકો છો. તો પેલા કબૂતરને ચણ નાખી દઈએ.
અહીંયા જા બધા કબૂતરા ચણ ખાવા આવે. મંદિરેથી આવી અને પછી મેં બનાવી નાખ્યો વિડીયો. મારે 19 તારીખે છે માણાવદરમાં દાંડિયા રાસ, તો એમનો વિડીયો બનાવવાનો હતો મારે. એ પરણે મોટા કુડના મોટા કુડના મોટા કુડના, એ પરણે મોટા કુડના મોભી રે, દીપે ડેલીને દરબાર, પ્રશાંતભાઈ ને અચકન સાફા સોહે રે, વીરા સાવરિયા સરદાર. તો વ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય માતાજી, જય મા મેલડી.